નમસ્કાર ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે એક એવી સિરીઝની વાત કરવા જઈ રહ્યા છે જેની અંદર 14 દિવસ 14 પ્રકરણ, જેમાં આપણે પહેલા દિવસે એટલે કે ડે 1 ની અંદર આપણે ચેપ્ટર નંબર 13 નું સોલ્યુશન કર્યું હતું, જેની અંદર આપણે આંકડા શાસ્ત્રની અંદર બધા જે રીતો છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક અને સાથે સાથે ઘણી એવી બધી પાયાની જે સમજૂતીની આપણે માહિતી મેળવી છે. જો તમે એ વિડીયોને ન જોયો હોય તો તમારા જે છે આ ચેનલ પર તમને જોવા મળી જશે, તમે ત્યાંથી જોઈ શકો છો. આજે આપણે ડે 2 ની અંદર મારી સાથે એટલે કે કેતન સરની સાથે આપણે આજે બહુપદી ભણવાના છીએ. બહુપદી વિદ્યાર્થી મિત્રો કુલ 5 થી 6 માર્ક્સનો પ્રશ્નપત્રની અંદર જે છે તમને ગુણભાર આપેલો છે, જેની અંદર આપણને 2 પ્રશ્નો સેક્શન બી માં પૂછાય છે અને 2 પ્રશ્નો સેક્શન એ ની અંદર તમને પૂછાય છે. 1 અથવા તો 2 ગુણનો તમને ગુણભાર આપેલો છે. તો વિભાગ એ માટે પણ મોસ્ટ આઈએમપી છે અને વિભાગ બી માટે પણ આ ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે. તમે ખાલી આંકડા શાસ્ત્ર, સંભાવના, પછી પ્રમેયો અને આ ચેપ્ટર કરો તો પણ તમે આસાનીથી 35-40 પ્લસ માર્ક્સ લાવી શકો છો. તો તૈયાર થઈ જજો અને હજુ બી એવા મિત્રોને શેર કરી દેજો જો એ પણ હજુ તમને એવું લાગે કે એમને ખૂબ મહેનતની જરૂર છે અથવા તો મહેનત કરતો નથી, તો તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બહુપદીની અંદર પ્રસ્તાવનાથી જે છે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. પહેલા તો બહુપદી શું છે? તો બહુપદીના મુખ્ય જુદા જુદા 3 પ્રકાર છે બહુપદીના. તો અહીંયા આપણે લખીએ છીએ બહુપદી, ધ્યાનપૂર્વક સમજો. બહુપદી તો અહીંયા હું લખું છું બહુપદી. તો બહુપદી 3 પ્રકારે હોય છે. એમાં આપણે અહીંયા 3 પ્રકારે એને વેચી નાખીએ છીએ. જો આપણે પહેલા પ્રસ્તાવના શીખી લઈએ, જેમાંથી 1 માર્ક્સનું આપણને 1-2 માર્ક્સનું પૂછાય તો આપણને કંઈ તકલીફ પડવી જોઈએ નહીં. પહેલી જ બહુપદી આપણે યાદ રાખીએ છીએ સુરેખ બહુપદી. કેવી બહુપદી? સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી તમને પૂછે કે સુરેખ બહુપદી એટલે શું? તો કે જેમાં ઘાત કેટલી હોય ભાઈ? 1 હોય. કેવી હોય? 1 હોય. તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. જેમ કે અહીંયા હું ઉદાહરણ તરીકે લખું, દાખલા તરીકે 2x + 1. તો અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે? 1. કે જેમાં 1 ઘાત હોય, જે બહુપદીમાં 1 ઘાત હોય તેને આપણે શું કહીએ છીએ? સુરેખ બહુપદી કહી શકીએ છીએ. સુરેખ બહુપદી યાદ રાખીએ પછી આપણે બીજી એક લઈ લઈએ, જેને આપણે કહી શકીએ છીએ દ્વિઘાત બહુપદી. શું યાદ રાખીએ છીએ? દ્વિઘાત બહુપદી. ચલો, દ્વિઘાત બહુપદીમાં મોટામાં મોટી ઘાત કેટલી હોય છે? 2. એટલે કે જે બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી હોય? 2 હોય. કેટલી હોય? મહત્તમ ઘાત 2 હોય. તો ઘાત કેટલી હોય? મહત્તમ ઘાત 2 હોય. તેને કેવું કહીએ છીએ? તો કે દ્વિઘાત બહુપદી કહીએ છે. ઉદાહરણ તરીકે અહીંયા દાખલા તરીકે અહીંયા તમને લખું, દાખલા તરીકે x² દ્વિઘાત બહુપદી છે. ત્યાર પછી y² + y + 1, તો આ પણ શું છે? દ્વિઘાત બહુપદી છે. મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? તો કે 2 હોવી જોઈએ. તેને શું કહેવામાં આવે છે? દ્વિઘાત બહુપદી આપણે કહીએ છીએ. સમજાય બધાને? ત્યાર પછી આપણે લઈએ છીએ ત્રિઘાત બહુપદી. કઈ? ત્રિઘાત બહુપદી. શું લઈએ છીએ? ત્રિઘાત બહુપદી. શું લખીએ છીએ? ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીની અંદર મહત્તમ ઘાત કેટલી હોય છે? 3 હોય. તેને આપણે શું કહીએ છીએ? ત્રિઘાત બહુપદી કહીએ છીએ. જેમાં ઘાતની સંખ્યા કેટલી હોય? ઘાત કેટલી હોય? 3 હોય. કેટલી હોય? 3 હોય. ઉદાહરણ તરીકે x3, પછી x3 + 3, તો પણ આ શું છે? ત્રિઘાત બહુપદી જ છે. સમજાય બધાને છેલ્લે સુધી? અહીંયા રેડી? કોઈ કન્ફ્યુઝન ખરું આની અંદર? છેલ્લે કંઈ કન્ફ્યુઝન ખરું? આને કહેવાય ત્રિઘાત બહુપદી. ઓકે, આને કહેવાય સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. ત્યાર પછી જોઈએ છે શૂન્યોની સંખ્યા. શું જોઈએ છે? શૂન્યોની સંખ્યા. શું જોઈએ છે? શૂન્યોની સંખ્યા. શૂન્યોની સંખ્યા. તો સુરેખ બહુપદીમાં કેમાં?
સુરેખ બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી હોય ભાઈ? સુરેખ બહુપદીમાં શૂન્યોની સંખ્યા હોય 1. ઉદાહરણ તરીકે તમને એક આપ્યું હોય કે જેમ કે 2x + 1, આમાં શૂન્યોની સંખ્યા જણાવો. તો જેટલી ઘાત હોય ને બેટા એટલા શૂન્યો હોય. જેમ કે અહીંયા એક જ ઘાત છે તો શૂન્ય કેટલો મળશે? 1 જ. જો 2 ઘાત હોય તો શૂન્યોની સંખ્યા કેટલી મળે? 2. 3 ઘાત હોય તો શૂન્યોની સંખ્યા કેટલી મળે? 3. ઉદાહરણ તરીકે અહીંયા આપણે લઈએ, બરાબર કરીને અહીંયા હું 0 કરી દઉં તો આ 1 છે, આ બાજુ આવી જાય તો શું થઈ જશે? માઇનસ થશે ને. હવે x ના કરતા બનાવું તો -1 ના છેદમાં કેટલા થઈ ગયા? 2. તો આ શૂન્ય કેટલા મળ્યા? 1 મળ્યો કે નહીં? તો જ્યારે સુરેખ બહુપદી હોય ત્યારે કેટલા શૂન્ય મળે? 1. જો દ્વિઘાત બહુપદી હોય, કેવી હોય? દ્વિઘાત બહુપદી હોય તો શૂન્યોની સંખ્યા કેટલી મળે? 2. અને જો ત્રિઘાત બહુપદી હોય તો શૂન્યોની સંખ્યા કેટલી મળે? 3. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જેટલી ઘાત હોય એટલા શૂન્યોની સંખ્યા મળે. આપણે દ્વિઘાત બહુપદીઓ શોધશું આપણે, તો એમાં શૂન્યો કેટલા મળે છે? 2 મળે છે કે નહીં? મળે છે ને. ચલો, આ થઈ ગયું. પછી તમને એમ પૂછવામાં આવે કે ભાઈ મહત્તમ ઘાત, કઈ ઘાત? મહત્તમ ઘાત જણાવો અથવા તો ઘાત જણાવો. આવો તમને 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછે અને અહીંયા લખ્યું હોય 2x ની 6 ઘાત, 2x ની 4 ઘાત વત્તા 3x વત્તા 5 બરાબર 0. તો તમારે આમાં સૌથી મહત્તમ મોટી ઘાત હોય તમારે વિકલ્પોમાં લખવાની. તમને વિકલ્પોમાં આપ્યો હોય 3, 4, 2, 1, તો તમારે અહીંયા 6, 5, 4, 3 એવી રીતના આપ્યો હોય તો સૌથી મોટી ઘાત કઈ છે આમાં? 6. તો મહત્તમ ઘાત કેટલી છે અહીંયા? મહત્તમ ઘાત કેટલી છે? 6. તમને હું અહીંયા પૂછું 2x ની 4 ઘાત વત્તા 2x નો વર્ગ વત્તા 3, તો આમાં મહત્તમ ઘાત કેટલી લખાવશો તમે? હા, કેટલી લખાવશો? 4. કેટલી લખાવશો? 4. ચલો, આનો જવાબ તારે આપવાનો છે રાજા. ચલો, 2x ની 3 ઘાત વત્તા 2y નો વર્ગ વત્તા 3. ચલો, મહત્તમ ઘાત કહો. અહીંયા જોઈને કહેવાનું છે મહત્તમ. હા 3. મહત્તમ ઘાત કેટલી છે અહીંયા? 3. સમજાય છે ને બધાને? રેડી? ત્યાર પછી આપણે જોઈએ છે કે દ્વિઘાત બહુપદીમાં જો સુરેખ બહુપદી હશે ને, સુરેખ બહુપદીમાં જે આપણે આગળ હું તમને શીખવાડું છું કે આવી રીતનો પરવલય આકાર જે આલેખ હોય ને, તો એમાં આલેખ કેવો મળે? તો સુરેખ બહુપદી હોય ને તો એમાં એક રેખા જેની જેમ આપણને પરવલય આકાર મળે. એટલે કે એમાં પરવલય આકાર ના મળે, એમાં શું મળે? એક સીધી રેખા મળે. પરંતુ જો દ્વિઘાત બહુપદી હોય, કઈ બહુપદી હોય? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી હોય તો આલેખ કેવો મળે? સીધો પરવલય આકાર. એટલે હું અહીંયા માની લો કે આ x રેખા છે, આ x ડેશ રેખા છે, આ y છે અને આ y ડેશ છે અને અહીંયા o છે. તો આલેખ કેવો મળે? પરવલય આકાર મળે. પરવલય આકાર એટલે કે આ પ્રકારનો આલેખ હોય. જુઓ બેટા, આ પરવલય આકાર ઊંધો, આ સીધો યુ કહેવાય અને આ ઊંધો યુ કહેવાય. તો આમાં કે 1 માર્ક્સમાં પૂછે તો તમને ખબર હોવી જોઈએ. શું? 1 માર્ક્સની અંદર પૂછે તો તમને ખબર હોવી જોઈએ. બરાબર? તો જો એની કિંમત 0 કરતા મોટી હોય ને તો ઉપરની તરફ પરવલય આકાર મળે. કેવી તરફ? ઉપરની તરફ પરવલય આકાર મળે. કઈ તરફ મળે? ઉપરની તરફ. ખબર ના પડી? ઉપરની તરફ, નીચેની તરફ. આ એ શું છે, 0 શું છે, ખબર ના પડી? સમજાવજો. જેમ કે 2x નો વર્ગ વત્તા 2x વત્તા 3
આવો હોય તો a બરાબર કેટલા થયા 2, b બરાબર કેટલા થયા 2 અને c બરાબર કેટલા થયા 3. તો અહીંયા a કેટલા છે 2, કેટલા છે 2. તો 2 છે એ 0 કરતા કેવા છે મોટા, એટલે કે a ની કિંમત 0 કરતા કેવી છે મોટી છે કે નહીં, 0 કરતા મોટી. આ a ની કિંમત કેટલી છે 2, એ 0 કરતા કેવી છે મોટી. તો ઉપરની તરફ પરવલય આકાર મળે. કઈ તરફ? ઉપરની તરફ. પરંતુ માની લો કે -2x² + 3x -4, તો a ની કિંમત કેટલી થઈ -2, b ની કિંમત 3 અને c ની કિંમત -4. હવે a ની કિંમત તમે જુઓ કેવી મળી -2. એ 0 કરતા કેવી કિંમત છે, નાની કે મોટી? નાની છે ને. તો અહીંયા આપણે લખીશું a <0. તો 0 ની કિંમત, જે 0 કરતા a ની કિંમત કેવી છે નાની, તો પરવલય આકાર કઈ તરફ મળશે આપણને? નીચેની તરફ મળશે. કઈ તરફ મળશે? નીચેની તરફ મળશે. અહીંયા સુધી કોઈ ડાઉટ ખરો તમને બહુપદીઓની અંદર? આગળ જોઈએ તો હવે આપણને જ્યારે શૂન્યનો સરવાળો પૂછ્યો હોય તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું આવશે? શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થાય? તો -b/a થાય કે ના થાય લાલા? ખબર પડે છે? એવી જ રીતે શૂન્યનો ગુણાકાર શું કરવાનો છે? શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a થાય. શું થાય? c/a થાય. હજુ તૈયારી કરવા ના બેઠા હોય ને ચેપ્ટરની, આજ બેસી જજો. ના પૂરું થઈ જાય ને એક જ, હું તો કહું ચલો 2 કલાક આપ્યા તમને, પણ 2 કલાકમાં ચેપ્ટર થઈ જ જવું જોઈએ. ના આવડે ને બેટા એવું બને જ નહીં. ના આવડતું કેમ હોય? કારણ કે તમે અંદરથી તૈયાર છો નહીં. વાર્ષિક પરીક્ષા આવીને ઊભી રહી. આજે કઈ તારીખ થઈ? 8 ને 9 થઈ આજે. અને જો હજુ તૈયાર ના થાય ને છેલ્લે બેસશો કશું યાદ નહીં રહે. માઇન્ડ તમારું હેંગ થઈ જશે. શું કરું શું ના કરું? તમે બધું એકી બાજુથી ભરવા જશો ને તો પેલો ફુગ્ગામાં હવા કેમ ભરો છો એવી રીતે ભરવા જશો ને ફુગ્ગો ફૂટી જશે. એવી રીતે તમારું માઇન્ડ જે છે ને અપસેટ થઈ જશે કે આ શું કરવા વર્ગ્યો છે હમણાંથી. તો અમુક એવા ચેપ્ટર ગણિતમાં તો સિક્યોર કરી જ લેવાના જે આપણી ચેનલ ઉપર તમને જોવા મળી જશે. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 6થું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, 11મું, 12મું, 13મું ચેપ્ટર, 14મું ચેપ્ટર, બધા ચેપ્ટરના વિડીયો છે આપણી જોડે. અને ગણિત કરવા રાતે બેસવાનું, હે ને? ચલો. અને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કોણ કહેશે? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ? હા, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? બરાબર ax² + bx + c બરાબર 0 થાય કે નહીં? છે ને? આવી જ રીતે આવે કમ્પ્લીટ. આટલે સુધી કોઈ પણ ઇન્ટ્રોડક્શનમાં કોઈ તકલીફ ખરી? સમજાઈ ગયું? ચલો હવે ચેપ્ટર તરફ આગળ વધીએ. જ્યારે પણ માની લો કે તમને અહીંયા આ રીતનો આલેખ પૂછવાની વાત કરે, શું પૂછે? આલેખ પૂછે. જેમ કે અહીંયા તમને એક આલેખ પૂછવાની વાત કરે આ રીતે. હવે માની લો કે આ x છે, આ 0 છે અને આ y છે. હવે તમને પૂછે કે p of x ના શૂન્યો શોધો. શેના? p of x ના શૂન્યો શોધો. તો જો p of x કીધું હોય ને તો માની લો કે અહીંયા હું ગમે તે રીતે આમ રેખા પસાર કરી દઉં છું, ગમે તેમ. તમારે ખાલી જોવાનું છે કે જ્યારે પણ રેખા છેદતી હોય અથવા તો સ્પર્શ થતી હોય તમારે એને શૂન્ય ગણી લેવાનું. જેમ કે અહીંયા રેખા અહીંયા એક વખત છેદે છે, અહીંયા એક વખત છેદે છે, અહીંયા એક વખત છેદે છે, અહીંયા એક વખત. ટોટલ કેટલી વખત થાય? 4. તો p of x ના શૂન્યો કેટલા લખશો તમે? 4. કેટલા લખશો? p of x ના શૂન્યો 4.
પરંતુ જો તમને પી ઓફ વાય ના કીધું હોય, શું કીધું હોય? પી ઓફ વાય ના. જો દરેક વખત એક્ઝામની અંદર પી ઓફ એક્સ ના જ શૂન્ય પૂછે છે, કદાચ આ વખત જો વિકલ્પમાં તમને આ પૂછે તો કદાચ બની શકે છે કે પી ઓફ વાય ના પૂછે. શેના પૂછે? પી ઓફ વાય ના. તો વાંચવાનું, પી ઓફ એક્સ ના શૂન્ય પૂછ્યા તો એક્સ ના જ લખવાના, એક્સ અક્ષ ના જ લખવાના. જો વાય ના પૂછે ને તો વાય અક્ષ છે. તો વાય અક્ષમાં ક્યાં છેદે છે બતાવજો. આ રહ્યું સાહેબ. તો પી ઓફ વાય ના પૂછે તો કેટલી વખત લખીશું આપણે? એક જ વખત. રેડી? કઈ તકલીફ? ચલો હું તમને 2.1 જે પણ જે છે વિદ્યાર્થીઓને એમને હું સમજાવું છું. અહીંયા સમજજો ધ્યાનપૂર્વક, એટલે આપણે આગળ વધી જઈએ. જોજો આપણને આ રહ્યું તમારું 2.1. શું છે 2.1? 2.1 ને બધાએ ધ્યાનપૂર્વક સમજવાનું છે. જો છે કે નહીં 2.1? 2.1 માં શું કીધું છે? હવે આપણે એના ઉપર નજર નાખીએ તો કે કોઈ પણ બહુપદી પી ઓફ એક્સ માટે શું લખ્યું છે? y બરાબર પી ઓફ ના આલેખ આપેલ છે. તો દરેક કિસ્સાની અંદર અહીંયા શું કીધું છે? પી ઓફ એક્સ ના શૂન્ય શોધો. શેના કીધા છે? પી ઓફ એક્સ ના. પી ઓફ એક્સ ના કીધા છે. જો અહીંયા તો એક્સ અક્ષ ઉપર કોઈ નથી એટલે પી ઓફ એક્સ બરાબર અહીંયા શું લખીશું? 0. અહીંયા આપણને 1 મળે છે તો પી ઓફ એક્સ બરાબર 1. અહીંયા 1 2 3 તેથી પી ઓફ એક્સ બરાબર કેટલા લખીશું? 3. આ 3 તમને લેસનમાં આપું છું. જે પણ ઓનલાઈન વિડીયો જોતા હશે ને એ લોકો મને આ 3 ના જે જવાબ આવે ને તમારે મને જે છે કોમેન્ટ સેક્શનમાં કહેવાના બધાય કે ભાઈ આ 3 ના જવાબ આવી રીતે થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. તો હવે આપણે જોઈએ છે આની અંદર જે 2 માર્ક્સના જે દાખલા પૂછાય છે એ દાખલા કેવી રીતે પૂછાય છે. હું તમને એક ઉદાહરણ જે છે સમજાવવા માંગુ છું અહીંયા. ચલો કેમ આવું થાય છે? ચલો આપણે તો સીધી ચોપડી જ લઈ લઈએ. ચલો લાવો તમારા ચોપડી આપો જો તમારી જોડે છે ગણિતની. ગણિતની ચોપડી લાવો, જલ્દી કરો. કારણ કે આપણું જે છે ને આ હથિયાર છે સાહેબ, આ ગ્રંથ છે. કોઈ પણ વસ્તુ પૂછાય ને તો આમાંથી પૂછાશે. તો જેટલું પણ હોય આઈએમપી પાછળ દોડશો ને તમે હંમેશા નિરાશ થશો કે સારું જેટલું કર્યું હતું ને એમાંથી પૂછાયું જ નહીં. પણ આ કરીને જાઓ તો આની બહારની કશું વસ્તુ હોય નહીં. આ ગ્રંથ છે સાહેબ 10માનું ગણિતનું, અને હંમેશા આના ઉપર ફોકસ કરજો. મેં તમને આનાથી બહાર કોઈ દિવસ આગળ વધાર્યું છે નહીં. મેં કોઈ દિવસ જોયું કે તમને કોઈ પણ આઈએમપી ઉપર બહાર આપ્યો હોય કે આટલું જ કરજો બેટા બહુ થઈ ગયું. હંમેશા આના ઉપર ધ્યાન આપવાનું. હા, તમે કેવી પેટર્નથી 10 પ્રશ્નો પૂછાય છે એ જાણવા માટે તમે કોઈ પણ આઈએમપીનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ મટીરિયલનો ઉપયોગ કરી શકો છો. તમારી એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી હોય ને તો તમે દરેક મટીરિયલનો ઉપયોગ કરજો, તમને કંઈ વાંધો છે નહીં. પણ આ તૈયાર કરજો આમાંથી જ પહેલાં, પછી જ બીજા કોઈ પણ મટીરિયલનો ઉપયોગ કરજો. ખાસ મારી નમ્ર વિનંતી છે તમને બધાને. ચલો આગળ વધીએ. તો 2.2 ની અંદર તમને પૂછશે કે નીચે આપેલ દ્વિઘાત બહુપદી અથવા તો આવી રીતનો પ્રશ્ન આપી દીધો હશે. જેમ કે અહીંયા આપ્યો છે x² - 2x - 8 ના શૂન્યો શોધો. તમને આવી રીતનો પ્રશ્ન આપ્યો હોય તો તમે શું કરશો ભાઈ? તો પહેલા તો એ જ વસ્તુ કરશો કે ભાઈ પહેલાનો છેલ્લી સંખ્યાનો ગુણાકાર. અહીંયા કઈ ના હોય તો 1 8 8ના તમે એવા ભાગ પાડશો કે બાદ બાકી કરીને કેટલા મળવા જોઈએ? 2 મળવા જોઈએ. તો 8ના એવા ભાગ પાડો તો 4 દુ 8. અહીંયા તમે જુઓ મોટી સંખ્યા, અહીંયા આપણે લખીશું x². પહેલી સંખ્યા માઇનસ છે તો માઇનસ. ત્યાર પછી લખીશું આપણે 4x. કેટલા લખીશું? 4x. માઇનસ માઇનસ પ્લસ, પછી કેટલા લખીશું? 2x. અને છેલ્લી સંખ્યા એમને ટૂંકમાં પહેલી છેલ્લી સંખ્યા એમને એમ લખવાની છે. હવે શું કરવાના છે? આના 2 ભાગ પાડવાના છે. કા ભાગ? આ ભાગ. પહેલી આ જે જોડી બનાવી મેં, પહેલી જોડી એમાંથી કોમન નીકળતું હોય તમારે કાઢવાનું. તો કોમન શું નીકળે છે બંનેમાંથી? x. બીજી કોઈ સંખ્યા કોમન નીકળે છે? ના. તો અહીંયા 2 વખત x હતો, એમાંથી એક વખત કૌંસની બહાર જતો રહ્યો તો એક વખત કૌંસની અંદર હશે. પછી માઇનસ
4x માંથી x બાર જતો રહ્યો તો અહીંયા કેટલા વધશે 4. આ જે નીચે આપણને કૌંસ મળ્યો છે એને બેઠે બેઠો અહીંયા બીજી જોડી માટે આપણે બનાવવાનો છે. હવે બીજી જોડી ઉપર ધ્યાન આપીએ તો x કૌંસની અંદર આવી ગયો તો 2 ઓટોમેટિક ક્યાં જતા રહેશે બહાર જતા રહેશે. હવે તમે જુઓ 2 ગુણ્યા x એટલે 2x પ્લસ માઇનસ માઇનસ અને 2 ચોક 8. જે કૌંસ 2 વખત લખ્યો તો એને આપણે કેટલી વખત લખીશું 1 વખત અને અહીંયા લખીશું x પ્લસ 2 બરાબર 0. પ્લસ આ બાજુ આવી જશે તો માઇનસ આ બાજુ આવશે તો પ્લસ અને અહીંયા કેટલા થશે માઇનસ પ્લસ છે તો આ બાજુ આવશે તો માઇનસ થશે. છે કોઈ ડાઉટ આમાં? અરે બહુ તૈયાર કરાયો છે આ દાખલો તો એને ઊંઘમાંથી ઉઠાડે ખાલી સાહેબ રકમ બોલો ને તો તમને જવાબ ખબર આવી પડી જવી જોઈએ. 4 દુ 8 4 - 2 આટલા જોરદાર રીતે તૈયાર કરાયેલા છે. અહીંયા રેપિડ રિવિઝન એટલા માટે કરાવું છું કે ભવિષ્યમાં તમને તકલીફ પડવી જોઈએ નહીં. બીજો એક દાખલો છે 6x નો વર્ગ -3 - 7x. હવે આ દાખલો પૂછાઈ શકે છે. એનું મુખ્ય રીઝન છે કે ભાઈ અહીંયા મોટી ઘાત પછી એનાથી નાની ઘાત ને પછી અચળ પદ હોવું જોઈએ એટલે કે ઉતરતા ક્રમમાં હોવું જોઈએ એવું અહીંયા છે નહીં. તો આપણે એને એવી રીતે લખી નાખીએ તો કે 6x નો વર્ગ -7x માઇનસ કેટલા લખું છું 3. આને આવી રીતે પહેલા ગોઠવજો. પહેલી છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીએ તો 18 તો 6 તરી 18. 18 ના તમારે એવા ભાગ પાડવાના છે કે બાદ બાકી કરીને કેટલા આવવા જોઈએ 7. તો 9 દુ 18 થશે કે નહીં? તો પહેલી સંખ્યા એમને એમ મૂકો 6x નો વર્ગ માઇનસ છેલ્લી સંખ્યા એમને એમ મૂકો પછી કેટલા લેવાના છે અહીંયા 9x માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા 2x. આની જોડી બનાવો તો કોમન કેટલા નીકળશે 3x તો અહીંયા કેટલા રહેશે 2x - 3. ખબર કેવી રીતે પડી? જો પાછળ જોડી બને છે ને એવી જ જોડી અહીંયા બનવી જોઈએ. અને ન એવું ખ્યાલ આવે તો 6 અને 9 ના ભાગ પાડી દેવાના. 6 ના ભાગ પાડો તો 3 દુ 6 અને અહીંયા ભાગ પાડો તો 3 તરી 9. તો જો 3 કોમન નીકળી ગયા તો અહીંયા કેટલા વધ્યા 2 અહીંયા કેટલા વધ્યા 3. આ જોડી અહીંયા બેઠે બેઠી ફરીથી લખશો 2x - 3. તો 2x કૌંસની અંદર આવી ગયા તો એની આગળ નિશાની પ્લસ છે કંઈ નહીં તો 1. જેથી કરીને 2x - 3 બરાબર 0 અને 3x + 1 બરાબર 0. પ્લસ માઇનસ આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. x ના કરતા બનાવો તો 3/2. એવી જ રીતે અહીંયા 3x બરાબર -1 થશે. x ના કરતા બનાવો તો -1/3 થશે. બોલો છે કે નહીં? કરવાનું છે ને આવી રીતે તૈયાર? આ બધું રિવિઝન થઈ જવું હોવું જોઈએ પણ આપણને ડે વાઇઝ ગોઠવ્યા છે એટલે આપણે પહેલાં એવા ચેપ્ટર લઈએ છીએ જેથી કરીને વિદ્યાર્થીઓ પાસ થઈ જાય. ઓકે ચલો કાલે છે ને આપણે સંભાવના ચેપ્ટર લઈ લઈશું મોર્નિંગમાં. કાલે પ્રમેય જો ના જોયા હોય ના તૈયાર કર્યા હોય તો આપણી ચેનલ ઉપર મળી જશે. એક જ વિડીયોમાં બધા પ્રમેય 52 મિનિટનો વિડીયો છે પણ જુઓ ને એટલે 7 માર્ક્સ ખીચામ ગાલીને જતું રહેવાનું એવા બનાવ્યા છે ને એટલી શાંતિપૂર્વક બનાવ્યા છે ને બધાને સમજાવ્યા. ચલો નવો દાખલો જોઈએ છે. આની અંદર કદાચ જો આવી રીતે દાખલો પૂછાય કે ભાઈ અહીંયા 2 દાખલા એક સાથે લઈ લઉં છું. જોજો શું કીધું છે 4u નો વર્ગ વત્તા 8u અને અહીંયા છે t નો સ્ક્વેર -15. આવા દાખલા પૂછાય છે. તમે અમુક વખત આવા કરી નહીં જતા અને પછી માર્ક્સ આવતા નથી. ચલો આમાં તો કે સાહેબ પહેલી છેલ્લી સંખ્યા વડે તો અવયવ પડતા નથી. તો હું તો કહું આવો દાખલો પૂછાય ને તો તમારા માટે તો વેલ એન્ડ ગુડ છે. એનું કારણ કહું અહીંયા 4u નો વર્ગ છે ને અહીંયા 8u છે. બંનેમાંથી કોમન શું નીકળે લાલા? 4u નીકળે. તો અહીંયા શું વધ્યો u + 2. શું કર્યું ખબર ના પડી? ચિંતા ના કરો. 4 ના ભાગ પાડું તો કેટલા થાય 4 એકા 4. 8 ના ભાગ પાડું તો 4 દુ 8. બંનેમાં કોમન કેટલા હતા 4 નીકળી ગયા બહાર. બંનેમાં u હતો તો 2 વખત u હતો તો 1 વખત નીકળી ગયો તો 1 વખત વધ્યો. 8 ના ભાગ પાડ્યા તો 4 નીકળી ગયા. કેટલા વધ્યા 2 મૂક્યા 1 વખત u હતો તો 12 નીકળી ગયો. આટલું યાદ રાખો એટલે તમારો દાખલો પૂરો.
આના 0 આપી દો ને આને 0 આપી દો. અહીંયા શું લખવાનું છે? 4u બરાબર 0 અને અહીંયા લખવાનું છે u + 2 બરાબર 0. u ને કરતા બનાવો તો 0 ના છેદમાં 4 એટલે u ની કિંમત કેટલી મળી બેટા? 0 મળી કે નહીં? u ની કિંમત 0 અને અહીંયા પ્લસ આ બાજુ આવી જશે તો શું થઈ જશે? માઇનસ. ચલો દાખલો થઈ ગયો પૂરો. હે ખાલી કોમન કાઢવાનું હતું અને પછી બંનેને 0 અડા દેવાના, આપી દેવાના. એટલે ભાઈ તું એ ખા, તું એ ખા. લાડુ આપી દેવાના, લડ્ડુ. હા ચલો આમાં તો કોઈ કોમન નહીં કરતું, પણ મારી જોડે એક આઈડિયા છે. આ 15 ના હું એવા 2 ટુકડા કરું ને તો કેટલા થશે? 2 ટુકડા કહેજો. આમ મચેડીને 2 ટુકડા કરીને આલ દેવાના. લે એક તારો એમ. 7.5 નહીં બેટા, ભાગાકાર નહીં કરવાના. શું કરવાના છે? વર્ગમૂળમાં 15 અને બીજી સંખ્યા કઈ બનશે? વર્ગમૂળમાં 15. ખબર ના પડી? અહીંયા ધ્યાન આપો. 3 છે ને એના મારે 2 ટુકડા કરવા હોય ને તો કેટલા થશે? વર્ગમૂળમાં 3. પાછળ ટુકડા આના 2 ટુકડા કર્યા તો વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 થયા. આ બંનેને જોડું ને તો કેટલા થશે? વર્ગમૂળમાં 9. 9 કોનું વર્ગમૂળ છે? 3 નું. જો છૂટા પાડો ને તો 2 વર્ગમૂળમાં વહેંચાઈ જાય અને ભેગા કરો ને એટલે પાછા વર્ગમૂળમાંથી શેમાં ફરી જાય? તો કે પાછી સમય સંખ્યામાં રૂપાંતર થઈ જાય. સમજ્યા? જેમ કે અહીંયા લખું 5 તો 5 ના 2 ટુકડા કરું તો વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 5 ભેગા કરું તો કેટલા થાય? વર્ગમૂળમાં 25. 25 કોનું વર્ગમૂળ છે વાલા? 5 નું. સમજાઈ ગયું? તો અહીંયા આપણે 2 ટુકડા કરીએ તો એક વખત માઇનસ અને એક વખત પ્લસ. બોલો, એક વખત માઇનસ અને એક વખત પ્લસ. તો અહીંયા શું લખવાનું? t નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0. સોરી, t જ લખવાનો છે કારણ કે t એ 2 ભાગમાં વહેંચાશે ને. અને t પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. માઇનસ આ બાજુ આવશે તો પ્લસ અને પ્લસ આ બાજુ આવશે તો માઇનસ. તો t બરાબર વર્ગમૂળમાં 15 અને અહીંયા બનશે t બરાબર માઇનસ વર્ગમૂળમાં 15. દાખલો થઈ ગયો પૂરો. પૂછાય તો મોજે દરિયા ભંગડા કરવાના. હે ને? ઓવર એક્સાઇટમેન્ટમાં કોઈ એવું નિશાની મૂકવામાં ભૂલ ના કરતા જેથી કરીને માર્ક્સ કપાય. ઉદાહરણના દાખલાના ગણી લેજો. ચલો હવે આપણે પ્રશ્ન નંબર 2 ઉપર ભાર આપીએ છીએ. પ્રશ્ન નંબર 2 તમને આવી રીતે પૂછાશે કે અહીંયા લખેલું હશે દ્વિઘાત બહુપદીના શૂન્યો. અહીંયા આવી રીતે પ્રશ્ન પૂછાશે દ્વિઘાત બહુપદીના શૂન્યો અનુક્રમે 4 અને 1 છે તો દ્વિઘાત બહુપદી મેળવો. આવો પ્રશ્ન બેટા તમને પૂછ્યો હશે. આનું એક સૂત્ર છે, કોઈને યાદ છે? શું છે? કોઈ કહેશે? x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આટલું ખબર છે ને? હવે આટલું ખબર હોય તો શૂન્યનો સરવાળો પહેલી કિંમત હશે એ શેની હશે? શૂન્યના સરવાળાની કે ગુણાકારની? સરવાળાની કિંમત હશે. કેની હશે? સરવાળાની હશે ગુણાકારની? સરવાળાની હશે ને? તો અહીંયા આપણે સરવાળાની કિંમત કેટલી લખીશું? આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા લખીશું બેટા? 4. અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર કેટલા લખીશું? 1. ખબર છે ને? આવું જ આવે છે ને? કોઈ ભૂલ ના થાય તમારાથી ને મારાથી. શું કહો છો? બરાબર છે? રેડી છે? આમ તો ભૂલ ના જ થવી જોઈએ.
પરફેક્શન સાથે, પણ તમારે આટલી વસ્તુની ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? બરાબર જ છે. ચલો હેડો, હવે આની કિંમત મૂકીશું. ચલો x નો વર્ગ એમને મૂકીશું. ચલો માઇનસ આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ કેટલા લખીશું? 4. અને એની જોડે કોણ લખી નાખીશું? x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા કેટલા છે? 1. એક જ સ્ટેપની અંદર દાખલો પૂરો કરી દેવાનો, પણ કેની મદદથી? સૂત્રની મદદથી પૂરો કરવાનો. ખબર પડી? આ 2 સ્ટેપ લખીને પાછળ નીચે આ લખી નાખવાનું, તો 1 2 3 અને 4 સ્ટેપમાં દાખલો પૂરો થઈ ગયો. પણ કદાચ જો તમને એની જગ્યાએ આવી રીતનો દાખલો આપેલો હોય, જેમ કે 1/4 અને -1, આ પહેલી કિંમત છે શૂન્યના શેની છે? સરવાળાની કિંમત છે. એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા છે? 1/4 છે. અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર કેટલા છે? -1. અહીંયા તમને આખી કિંમત આપી હશે, પણ હું સ્વાધ્યાયમાં ઉપયોગ કરું છું એટલા માટે અહીંયા મેં શોર્ટમાં લખી છે. ઓકે, ચલો હવે આની અંદર આગળ ઉતરીએ તો શું કરશે? આપણે સૂત્ર લખીશું. સૂત્રમાં શું લખીશું? તો કે x નો વર્ગ માઇનસ આલ્ફા ગુણ્યા બીટા જોડે x વત્તા આલ્ફા ગુણ્યા શું લખવાનું? અહીંયા પ્લસ આવે છે. આલ્ફા પ્લસ બીટા, અહીંયા આલ્ફા ગુણ્યા શું લખીશું? બીટા. x ની જગ્યાએ x નો વર્ગ એમને એમ માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલો છે? 1/4 અને જોડે x ગુણાયેલો છે. અને આલ્ફા ગુણ્યા બીટા કેટલા છે? -1. જોજો આ બે નિશાની ભેગી ના થઈ જાય એટલા માટે આલ્ફા ગુણ્યા બીટા, અહીંયા આલ્ફા ગુણ્યા બીટાને મેં અહીંયા કૌંસની અંદર માઇનસ નિશાની લીધી. જો અહીંયા આ નિશાની માઇનસ હોય ને તો આપણે કૌંસમાં લઈ લેવાની, તો સૂત્રની ના બે નિશાનીમાં ભૂલ પડે નહીં. જો અહીંયા માઇનસ હોય તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. અને અહીંયા જો માઇનસ હોય તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો x નો વર્ગ માઇનસ 1/4 x પ્લસ માઇનસ માઇનસ અહીંયા કેટલા લખવાના છે? 1. શું તમને લાગે છે કે આ જવાબ થઈ ગયો? ના. તો છેદમાં સંખ્યા હોય તો આપણે શું લઈ લેવાનું? હા, છેદમાં 4 હોય તો શું કરવાનું? લસા લેવાનો. તો લસા લેતા મેં શીખવાડ્યું હતું કે જેના છેદમાં હોય એને ગુણવાનું નહીં, બાકીના કેટલા વડે ગુણી નાખવાનું? 4 વડે. તો આને 4 વડે ગુણો તો કેટલા થઈ જાય? 4x નો વર્ગ માઇનસ અહીંયા કેટલા થઈ જાય? ખાલી 1x. છેદમાં હોય નહીં લખવાનું. માઇનસ અહીંયા કેટલા થઈ જાય? 4 ને 1 જોડે ગુણ્યા તો 4 × 4. થઈ ગયો કે નહીં દાખલો પૂરો? આવી રીતે હું તમને અહીંયા ડે 1 અને ડે 2 ની અંદર બધા દાખલા નથી લીધા, પણ એટલી તો તમને પાયાની સમજ આપી જ દીધી છે, જેથી કરીને તમે આની અંદર કોઈ માર્ક્સ કપાય નહીં. અને બધા હું ગણીને આપું, તમે ઉતાર દો, તમને શું આવડે? તો અહીંયા મેં બધામાંથી 2-3 દાખલા શીખવાડ્યા છે. તો બાકીનો દાખલો ઘેર ગણવાનો પ્રયત્ન કરજો. ના ખબર પડે કોમેન્ટ સેક્શનમાં મને કહેજો, ઓફલાઈન વાળા મને કહેજો કે સાહેબ આ દાખલો ફાયો નહીં, કાલ સવારે આવો એટલે તમને આ ચેપ્ટર 6 માર્ક્સનું પૂરું આવડતું હોવું જોઈએ. હે, અને જે લોકો ગાંધીનગર વિસ્તારની અંદર રહેતા હોય ને આપણા ઓનલાઈન વિડીયો જોતા હોય તેવા દરેક મિત્રોને જણાવવાનું કે 2026-27ના જે છે એડમિશન જે છે સ્ટાર્ટ થઈ ગયા છે. તો એ જે છે 6 થી 12 ધોરણના જે છે ઓફલાઈન ક્લાસીસ માટે તમે આપેલા અમારી ચેનલ પર નંબર આપેલો છે, નંબર ઉપર સંપર્ક કરી શકો છો. કાલ ડે 3 ની અંદર આપણે સંભાવના ચલાવીશું. મળીએ છે ત્યાં સુધી નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.